નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વરના તીર્થધામ રામકુંડ ખાતે રામનવમીના પાવન અવસરે રામકુંડ તીર્થધામ અને જેઆઈડીસીના શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। ખાસ કરીને મહિલાઓએ રક્તદાન કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની હતી। આજે રામનવમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વરના પૌરાણિક સિદ્ધ ટેકરી રામકુંડ તીર્થધામ ખાતે રામનવમીની ઉજવણીની સાથે રામકુંડના મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ રામકુંડ તીર્થધામ અને શ્રી યુવા મિત્ર મંડળ જેઆઈડીસીના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રામકુંડ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા। આ રક્તદાન શિબિરમાં દર્શનાર્થે આવતા ભક્તોએ સ્વૈચ્છિક રક્તદાનમાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। ખાસ કરીને મહિલાઓ રક્તદાનમાં આગળ આવી રક્તદાન કર્યું હતું અને અન્ય મહિલાઓ માટે રક્તદાન માટે પ્રેરિત કરી હતી। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત શ્રી યુવા મિત્ર મંડળના સભ્યો અને કુમારપાળ ગાંધી બ્લડ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। મારું નામ પારુલબેન છે અને અહીંયા રામકુંડ ખાતે રામકથાનું આયોજન કરેલું છે। ત્યાં બ્લડ ડોનેટ કેમ્પ રાખેલો છે, એનામાં હું બ્લડ ડોનેટ કરવા માટે આવી છું અને હું તો અન્ય બહેનોને પણ કહીશ કે તમે પણ આનામાં તમારું બ્લડ ડોનેટ કરો। મેં આજે બ્લડ ડોનેટ કરેલું છે। જય સિયારામ। અંકલેશ્વર રામકુંડ તીર્થ ખાતે ચાલી રહેલી 66મી રામકથા 66મો વાર્ષિક મહોત્સવ આજે રામનવમી અને એની સાથે સાથે રામકુંડ તીર્થ ઉપર રક્તદાન શિબિર બ્લડ ડોનેશનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં રામકુંડ ભક્ત પરિવાર યુવા મિત્ર મંડળ જીઆઈડીસીના તરફથી આ રક્તદાન શિબિર રાખવામાં આવ્યું છે અને આમાં બહોળી સમાજમાં રક્તદાન શિબિર દાન કરવામાં આવ્યું છે અને આપણા ભરૂચ જિલ્લામાં બ્લડની બહુ તંગી હોવાથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે। હું તમામ અંકલેશ્વરવાસીઓને ભરૂચવાસીઓને કહેવા માગું છું કે રક્તદાન કરો અને કોકનો જીવ બચાવો। તો ધન્ય છે આવા યુવા મિત્ર મંડળને કે આવા આયોજન કરીને લોકોનો જાન બચાવે છે અને લોકોનું સ્વાસ્થ્ય સુધારે છે। અને આજે રામનવમી 66મો વાર્ષિક મહોત્સવ રામ જન્મની ખૂબ ખૂબ બધાઈ હો। જય સિયારામ।